આધ્યાત્મિક માર્ગમાં આયા પછી અંતિમ પગથિયું પ્રેમ થયું સંતો. તો એ નાતે સમજ ને પ્રેમ એક હોય તો સમજ દ્વારા એ સાધના છૂટી જાય અને પ્રેમ દ્વારા એ સાધના છૂટી જાય. પણ અંતિમમાં તમે પ્રેમ કહો છો તો પ્રારંભમાં પ્રેમ હોય. પ્રેમ છે ને એ પ્રારંભમાં હોય પણ એ ક્રિયા સહિત હોય. આ જે વાત છે બાબુ સંપૂર્ણ ક્રિયા રહિત. સમજમાં કોઈ ક્રિયા નહીં, હા, પ્રેમમાં કોઈ ક્રિયા નહીં. ગંગા સતી એવું કીધું પાકો રે પ્રેમ જ્યારે અંગરામાં આવે ત્યારે સાધના સર્વે. જો પૂર્ણ સમજનો દરજ્જો હોય અંદર, સદગુરુની વાત સમજતો હોય તો એ એવું પણ ના રાખે ને કે હું શરીર નથી, હું આત્મા છું. એ પણ એક સાધના થઈ બાબુ. તો સાચી સમજ હું આત્મા છું એ તરફે નથી જતો, હું શરીર નથી એ તરફે નથી જતો. કારણ કે આ બે મનની વૃત્તિ છે. આત્મામાં કોઈ વૃત્તિ નથી ને પ્રેમમાં કોઈ વૃત્તિ હોય નહીં. એ જે વશિષ્ઠ બાપજીએ કીધું મારો જવાબ મૌન છે. એ સમજ એવી છે કે માણસ વિશ્વાસનો ભરોસો નહીં હોય ને ત્યાં સુધી એ સમજમાં ટકી નહીં શકે. એને છેલ્લે એવું તો વિચારવા હું કશું નહીં કરું તો ઈશ્વરને કેમ કંઈ પ્રાપ્ત કરે આવી શંકા એ થાય. શરણાગતિ તૂટી જાય. એવી સમજ આવી જાય, સમજ દ્વારા એ શરણાગતિ થાય. હવે મારા હાથમાં કશું છે, હું કશું કરી શકું નહીં. એવી પાકી સમજ હોય કે ભાઈ આત્માને કરવા પડું છે જ નહીં, કશું કરવાથી આત્મા મળતો જ નથી. પણ જે મળેલો છે એની એક અવિશ્વાસ કે ભ્રાંતિ થઈ છે. એવી નિષ્ઠા, શરણાગતિ, સમજ, પ્રેમ બધા શબ્દો જુદા જુદા છે. જે વાત ઉપર સાધક આવી જાય તો એક કઈ સ્થિતિ કહેવાય સાધક માટે? આમ તો સાધક અવસ્થા તો આખી અલગ જ છે ને. પણ એક સ્થિતિ એવી હોય છે, મોરારી બાપુ કે ના એ સાધના કરે છે, ના એના આત્મજ્ઞાનની અનુભૂતિ થઈ છે, અને પ્રતીક્ષાની સ્થિતિ એવી. મોરારી બાપુ એક વખત બોલેલા તો બધું કરી છૂટ્યા, હવે તમે સરેન્ડર થઈ ગયું. પ્રતીક્ષાની સ્થિતિ હોય. કારણ કે પોતાની સમજ આવી છે કરવાથી હું બહિર્મુખ થાઉં છું એવી સમજ તો આવી ગઈ. હવે કશું કરતો નથી પણ એના જૂના સંસ્કારો અથવા મનનું હોવાનું એકદમ મટે. એટલે સંતો રામસુખદાસ મહારાજ એવું કહેતા હતા કે ઝાડ હોય તમે આમ કરીને વખોડી લો ને તો તરત સુકાય, એને સુકાતા સમય લાગે. એમ સમજ આવી ગયા પછી એ અનુભૂતિના વચ્ચે પડદો હોય છે. સંતો એવું કહે છે પૂરેપૂરા સંસ્કારો મટી જાય ને, અથવા પૂરેપૂરો કર્મનો નાશ થઈ જાય, અથવા એવું કહેવાય કે ભાઈ આ નદી છે ને સાગર તરફ જ જઈ રહી છે, એમાં ઉતાવળ કર્યા કામ ના થાય, ધીરજ રાખે કામ ના થાય. એ ઓટોમેટિક સહજ જઈ રહી છે. જ્યારે સમય આવશે ત્યારે ઓટોમેટિક એમાં ફળનું એ દ્રષ્ટાંત ગણ આપે છે કે પાકવાનો ટાઈમે જ પાકવાનું. એટલે ગમે તેને ઉતાવળ કરો ચાહે ધીરજ રાખો, પણ પાકશે એટલે ઓટોમેટિક છૂટી નીચે પડી જવાનું. તો એક કઈ અવસ્થા કહેવાય? હવે અવસ્થા જે રહી ને તો આમ તો એક સાધનાની અવસ્થા તો છે નહીં. એટલે તમારું કેવું શું થયું? પ્રાપ્ત થયા પછીની અવસ્થાની વાત કરો છો? પહેલી એક વ્યક્તિ એવો છે ને સાધના એ નથી કરતો, કારણ કે સાધનામાં પૂરેપૂરી માહિતી મળી ગઈ છે કે મન જ આગળ થાય છે, સરેન્ડર. પણ તત્વની અનુભૂતિ નથી થઈ. તો એ કઈ અવસ્થા કહેવાય? એ અવસ્થા તો એક ભરોસો લઈને વ્યક્તિ બેઠો છે ને, વિશ્વાસ લઈ, એ અવસ્થા જ કહેવાય ને કે આ થવાનું જ છે એમ. એ અવસ્થા બીજી કઈ કહેવાય? ભરોસો નહીં, એટલે એ ભરોસો કહેવાય. વિશ્વાસ છે કે ભાઈ આ બધું કરવો પડે. સમજ કયો, પ્રેમ કયો, ભરોસો, શરણાગતિ.
કારણ કે પોતાને ખબર પડી ગઈ કે મહારાજ આ કોઈ ઘટના કોઈ માણસના હાથની વાત નથી. બાપુ એવું કહેતા હતા કે અમુક સ્ટેજ પછી તમારું કોઈ કામ નથી. પછી આમ કશું ના સમજણ પડી ગઈ ને સાધના પર છૂટી જાય પછી બાપુ એવું કહેતા કે અમુક કશું કરવાનું ના આવે પછી રાહ જોવાનું જ આવે. મોરારી બાપુ એ બોલેલા છે પ્રતીક્ષા એ એક પ્રતિક રૂપે તો છે ને કથા, રામાયણમાં પ્રતિક રૂપે છે કે શ્રી ભરતજી ચિત્રકૂટ રામને મળવા જાય છે તો ત્યાં સુધી એ ચાલીને જતા હતા, તો એ તો સાધના જ થઈ ને. પણ પછી ચિત્રકૂટ જ્યાં નજીક આવ્યું છે પછી દંડવત કરે છે, છૂટા છે, હવે મારે જવું નથી. એ આવીને લઈ જાય તો ભલે. પછી રામને ખબર પડી ભરતજી દંડવત કરે છે, મને મળવા આવ્યા છે, એટલે રામ બધું છોડીને સામેથી આવ્યા અને ભરતજીને લઈ ગયા. આ એક પ્રતિકની જ કથા છે કે અમુક હદ સુધી તમારી સાધનાઓ કામ કરે છે અને પછી છે ને તમારે કાંઈ કરવાનું હોતું નથી અને પ્રાપ્તિ થઈ જતી હોય છે. એવી રીતે સુદામા લો તો ચાલીને ગયા છે તો ગેટ સુધી જ ગયા છે, પછી એ આવ્યા છે. એટલે એ અવસ્થા છે ને એવી.